ભાવનગરથી મહત્વના સમાચાર। ભાવનગરમાં ભાજપના સિનિયર નેતા યુવરાજસિંહ ગોહિલ વિવાદમાં આવ્યા છે। ભાજપના સદસ્યતા અભિયાનને લઈ યુવરાજસિંહ ગોહિલનો એક વિડીયો વાયરલ થયો છે। રૂપિયા આપી સદસ્ય બનાવવાનો ટાર્ગેટ પૂરો કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો। જો કે એબીપી અસ્મિતા આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। 100 સદસ્યના 500 રૂપિયાની વાતચીત આ વાયરલ વિડીયોમાં જોવા મળી રહી છે। તારા હો તું કરી દે ને હો મને આવા ફોટા તાર તરત મોકલી દેવાના એટલે એ એનો તને આ મેં તને કીધું એ મળી જાય પણ તારી ઈચ્છા હોય કે આમાં પરાયણે નહીં પછી કહેતા નહીં કોઈ તમે જો તમારે તમે એમ કહો કે તે મોકલા કેમ નહીં પણ હું આમાંથી નવરો નથી કરતો નહીં પછી મોકલાવ હું નવરો પણ એવી રીતે હું મોકલાવીશ તમને એમ નહીં પણ તારા મને હો મળી જાય એટલે તારા મને બોલાવવા એટલે હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં ને તમે બસ આખા વિસ્તારમાં થોડુંક રોજના 200 થઈ જાય 1000 રૂપિયા ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું તો એ પછી એમ કે ને પૈસા ઉડે ને એવું પૈસા ઉડે ને એના હું દઈ દઈ બધા કોઈ એમ કે ભાજપ જ લખેલું આવે ઓટીપી પૈસા ન ઉડે આવે તો તમને કોઈ આપે નહીં કે આ બેને પૂછો પૈસા ઉડશે કે નહીં આપણે નથી આ ફોર્મ ભરતા નથી કહેતા તો ઘણા સરકાર નહીં કરવાનું હા આપણે ક્યાં પુરાણે કહું કે રવા દે અરે ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને જેટલા બન્યા એટલા તમારા 100 બન્યા એટલે 500 મારી પાસે લાગી ગયા। તો અંગે વધુ વિગતો મેળવી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા આપણી સાથે જોડાયા છે। પાર્થ, જે વિડીયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ અને સાથે કેટલીક મહિલાઓ છે। આ વ્યક્તિઓ કોણ છે? ખાસ કરી જે બ્લેક ટી-શર્ટ અને જે ગ્રીન શર્ટમાં દેખાઈ રહ્યા છે આ વ્યક્તિઓ કોણ છે અને શું આ વિડીયોમાં વાતચીત થઈ રહી છે? જી ચોક્કસથી જણાવી દઉં, ભાવનગર શહેરમાં ભાજપનું સદસ્યતા અભિયાન હવે સોદાબાજી બની ગઈ હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। જે પ્રમાણે વિડીયો વાયરલ થયો છે તેને લઈને રાજકારણમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે। જે વિડીયોની અંદર બતાવી રહ્યા છે તે ભાવનગર શહેરના વોર્ડ નંબર 13 સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલના જે નગરસેવક છે યુવરાજસિંહ ગોહિલ તેનો આ વિડીયો વાયરલ થયો છે। જે વાયરલ વિડીયોની અંદર ભાજપના યુવરાજસિંહ ગોહિલ એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે 100 સદસ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાય તેવી જે જાણકારી છે તે આપી રહ્યા છે। જો કે ભાજપનું સદસ્યતા અભિયાન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે તેમાં ટાસ્ક પૂરો કરવા માટે જ્યારે સોદાબાજી થતી હોય તે પ્રકારની વિડીયોની અંદર જે સંભળાઈ રહ્યું છે આ જે વિડીયો છે તે અકવાડા વિસ્તારનો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। પરંતુ જે પ્રમાણે વાયરલ વિડીયોની અંદર પૈસાની વાતચીત કરવામાં આવે છે અને સદસ્યતા બનાવવા માટે જે રૂપિયા આપવામાં આવે છે તેને લઈને યુવરાજસિંહ ગોહિલ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે યુવરાજસિંહ ગોહિલ છે તેઓ ભાજપના સિનિયર આગેવાન પણ છે અને પાર્ટી દ્વારા ઘણા સમયથી સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીની પણ છબી ખરડાઈ હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે અને હાલ આ વિડીયોને લઈને ભાવનગરના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલ તો આ વિડીયો જે સામે આવી રહ્યો છે અને યુવરાજસિંહ જેમને ટેલિફોનિક વાતચીતમાં આરોપોને ફગાવ્યા છે અને તેમનો આ વિડીયો જે વાયરલ થયો છે ફરી એક વખત સાંભળી લો વિડીયોમાં શું કહી રહ્યા છે તેઓ। તારા હો તું કરી દે ને હો મને આવા ફોટા તાર તરત મોકલી દેવાના એટલે એ એનો તને આ મેં તને કીધું એ મળી જાય પણ તારી ઈચ્છા હોય કે આમાં પરાયણે નહીં પછી કહેતા નહીં કોઈ તમે જો તમારે તમે એમ કહો કે તે મોકલા કેમ નહીં પણ હું આમાંથી નવરો નથી કરતો નહીં પછી મોકલાવ હું નવરો પણ એવી રીતે હું મોકલાવીશ તમને એમ નહીં પણ તારા મને હો મળી જાય એટલે તારા મને બોલાવવા એટલે હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં ને તમે બસ આખા વિસ્તારમાં થોડુંક રોજના 200 થઈ જાય 1000 રૂપિયા ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું તો એ પછી એમ કે ને પૈસા ઉડે ને એવું પૈસા ઉડે ને એના હું દઈ દઈ બધા કોઈ એમ કે ભાજપ જ લખેલું આવે ઓટીપી પૈસા ન ઉડે આવે તો તમને કોઈ આપે નહીં કે આ બેને પૂછો પૈસા ઉડશે કે નહીં આપણે નથી આ ફોર્મ ભરતા નથી કહેતા તો ઘણા સરકાર નહીં કરવાનું હા આપણે ક્યાં પુરાણે કહું કે રવા દે અરે ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને જેટલા બન્યા એટલા તમારા 100 બન્યા એટલે 500 મારી પાસે લાગી ગયા।